નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। પ્રત્યેક બજારમાં લૂંટ કરતી મુંબઈની ગેંગના 2 સાગરીતો ઝડપાયા। હવે અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટી ફરજિયાત। પિતા પુત્રએ સાથે ઉડાન કરી સર્જ્યો ઇતિહાસ। ગાડીઓ ઉપરની ડાર્ક ફિલ્મ દૂર કરવાની ઝુંબેશ યથાવત। ટાઇટન હાઈ પાસે રજૂ કર્યું ટ્રેન્ડ 2013। ગુજરાતના મહાનગરોના બજારોમાં ભીડ વચ્ચે નોંધપાત્ર રોકડ રકમ લઈને જતી વ્યક્તિને ટાર્ગેટ કરી લૂંટ કરતી મુંબઈની ગેંગના વધુ શખ્સો ઝડપાઈ ગયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 સાગરીતોને પકડી પાડતા આ ગેંગ સુરતમાં ગુનો આચરી અમદાવાદ આવી હોવાની વિગતો ખુલી છે। કાલુપુરમાં ગત સોમવારે બપોરે વેપારીના રૂપિયા 3 લાખથી વધુ ભરેલી બેગ ચોરીને જતા રહેતા રહેમાન અબ્દુલ નામના શખ્સને લોકોએ પકડી પાડ્યો હતો। શહેરના કાલુપુર વિસ્તારમાં એક વેપારી જે થેલો લઈને જતા હતા એમને પાસેથી એક ટોળકીના એક સભ્ય આ થેલો વાંચકી લઈ અને બીજાને હેન્ડઓવર કરી દીધો હતો અને એ સંદર્ભમાં પબ્લિકના માણસો એક વ્યક્તિને અબુ રેહાન નામના વ્યક્તિને પકડ્યા હતા। તો એના ગેંગના બીજા અન્ય સભ્યોને અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જહેમત ઉઠાવી અને માહિતી મેળવી અને એ 2 બીજા આરોપીઓને પણ ધરપકડ કરવામાં આવેલ છે। મેઇન આરોપી છે જે મુખ્ય સૂત્રધાર છે અબુ રેહાન એ મેઇન આરોપી હતો અને એ મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરતો હતો અને આખા ટોળકીના જે સભ્યો એ છેલ્લા કરીબ 15 થી 20 દિવસ પહેલા એ લોકો પહેલા સુરત શહેરમાં આવ્યા હતા અને મૂળ એ લોકો રહેવાસી છે થાણેમાં એ લોકો વિરા રોડ ઉપર અમુક વિસ્તારમાં રહે છે, વિરા રોડ ઉપર રહેતા હોય છે અને આખા ટોળકીના સભ્યો સુરત શહેરમાં 6 જેટલા બનાવોમાં સંડોવાયેલા છે અને જે 2 જણા પકડાયા છે એનું નામ છે રિયાઝ અને સિરાજ। એ લોકો પહેલા મેન સૂત્રધાર સાથે કામ કરીને એ લોકો પહેલા રેકી કરીને અને રેકી કર્યા પછી જે વિસ્તારમાં બહુ ભરચક વિસ્તારોમાં જે નાણાકીય લેવડ દેવડનું કામ થતી હોય એ વિસ્તારોમાં એ લોકો આખું ઓબ્ઝર્વ કરે અને પછી યોગ્ય જગ્યા ઉપર એ લોકો આવું બનાવ પોતે આ પ્રકારના જે છે ચીલ ઝડપના બનાવમાં એ લોકો સંડોવાય અને આ લોકો એ લોકો ગુનો કરે અને પછી તરત જ મુદ્દામાલ જે છે બીજા કોઈને હેન્ડઓવર કરી દેતા હોય છે। કાલુપુર પોલીસે કાંકરિયાની હોટલમાં દરોડ પાડ્યો, નાગરિકો નાસી છૂટ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગેંગના 2 આરોપી રિયાઝ ઉર્ફે સલીમ ખાન અને મોહમ્મદ સિરાજ શેખને જમાલપુર એસટી વર્કશોપ પાસેથી પકડી પાડ્યા છે। અમરનાથની યાત્રા એ અતિ પાવન અને પવિત્ર મનાય છે। દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રામાં ગુજરાતમાંથી હજારો સંખ્યામાં ભાવિકો જાય છે। આગામી અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીરની સરકાર દ્વારા 31મી જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। અમરનાથ યાત્રાના વાતાવરણને લીધે યાત્રાળુઓના મોત નિપજવાની ઘટનાઓ વધી રહી છે। અત્યાર સુધી અમરનાથ યાત્રાએ જતા ગુજરાતના યાત્રાળુઓ અહીંથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવતા ન હતા, જેના લીધે જમ્મુ કાશ્મીર ખાતે યાત્રાળુઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી। આગામી અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા જે તે રાજ્યમાંથી આવતા યાત્રાળુઓને તેમના રાજ્યમાં મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવ્યું છે, જેના અંતર્ગત આગામી અમરનાથ યાત્રા એ જવા ઈચ્છતા લોકોએ તેની સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ફિટનેસ માટે ચેકઅપ કરાવવાનું ફરજિયાત બનશે। આ ચેકઅપ દરમિયાન જે તે વ્યક્તિને આપવામાં આવનાર સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે। વાયુસેનાના વડોદરા વિમાની મથકના ઇતિહાસની પ્રથમ ઘટના અંકિત કરી છે। વિમાન ચાલક પિતા પુત્રની બેડીએ પાયલોટ અને કો પાયલોટના રૂપમાં ફાઇટર માલવાહક વિમાન ઉડાડીને ઇતિહાસ સર્જ્યો છે। પિતા પુત્ર વિમાન ચાલકોએ વાયુસેનાના કાફલાનું માલવાહક વિમાન AN-32 વડોદરા ખાતે ઉડાડતા ઉપસ્થિત દર્શકોએ રોમાંચ અનુભવ્યો હતો। હાલમાં એરફોર્સ સ્ટેશન વડોદરામાં સુકાની એર કોમોડોર RS સોઢી VSM ખૂબ જ અનુભવી ફાઇટર પાયલોટ છે, જેમણે 1979માં યુદ્ધ વિમાન તરીકેની કારકિર્દી શરૂઆત કરી હતી। તેમના પુત્ર અંગદસિંહ સોઢી જેઓ જૂન 2012માં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા, તેઓ હાલમાં આગ્રા સ્થિત લેફ્ટનન્ટ છે। આ બંને સાથે વિમાને ઉડાન ભરીને ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક ગૌરવ પૃષ્ઠ ઉમેર્યું છે। વાયુસેનાના ઇતિહાસમાં આવી જૂજ ઘટનાઓ નોંધાઈ છે।
રાજ્યના પોલીસ વડાએ વાહન ચેકિંગ અને ડાર્ક ફિલ્મ દૂર કરવાની ઝુંબેશના આદેશ અનુસાર રાજ્ય પોલીસ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને તેમજ રાજ્યના વિવિધ તમામ જિલ્લાઓ દ્વારા વાહન ચેકિંગની ઝુંબેશ તેમજ ડાર્ક ફિલ્મ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 30,985 વાહનોને ચેક કરી 5,871 ફોર વ્હીલર વાહનોની ડાર્ક ફિલ્મો દૂર કરી અને કુલ રૂપિયા 12,83,584 નો દંડ વસૂલ કરવામાં આવે છે. જે શહેરોએ 1 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે તેવા જિલ્લાઓની ટૂંક સમયમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ બિરદાવી હતી. ભારતની સૌથી મોટી આઈવેર રિટેલ ચેન ટાઇટન આઈ પ્લસે ટ્રેન્ડ 2013 કલેક્શનના લોન્ચની સાથે નવા વર્ષમાં ધમાકેદાર પ્રારંભ કર્યો છે. આ કલેક્શન કિફાયતી દરે સ્ટાઇલિશ આઈવેર ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા ગ્રાહકોની જરૂરિયાતને પૂર્ણ કરશે. સિંગલ વિઝનની સાથે સાથે બાયફોકસ કે પ્રોગ્રેસિવ લેન્સની જરૂરિયાત ધરાવતા ગ્રાહકોની જરૂરિયાતને પણ આ કલેક્શનમાં સંતોષાશે, જે આ કલેક્શનની વિશેષતા છે. टाइटन प्लस ने जो पिछले साल कलेक्शन लॉन्च किया था, ट्रेंड्स कलेक्शन, जिसमें हम किफ़ायती दर में स्टाइलिश आईवेयर की फ्रेम्स रखते थे, उस कलेक्शन का नया लॉन्च किया है 2013 के लिए. और इसमें हमने 100 से भी ज़्यादा डिज़ाइंस इंक्लूड किए हैं. प्रीवियसली हमने जो कलेक्शन स्टार्ट किया था 2013 में, उसकी कंप्लीट रेंज लॉन्च की है. तो उसमें बेनिफिट ये है कि अब हमारे पास एट्रैक्टिव कलर्स के साथ ऑफिशियल वेयर के लिए भी फ्रेम्स हैं और हर एज सेगमेंट के लिए फ्रेम्स हैं. फॉर एग्जांपल आप 40 से ऊपर जब बाईफोकल या प्रोग्रेसिव रिक्वायरमेंट है, इस रेंज में अब वो फ्रेम्स भी इंक्लूड की गई है. और कलर्स में भी पर्पल, रेड, गोल्ड के साथ ब्लैक, गन मेटल, सिल्वर, तो इसमें काफ़ी सारी वेराइटी लॉन्च की है. સૌથી વધુ સ્ટાઇલિશ ધરાવતા આ કલેક્શનમાં રેડ, બ્લુ, પર્પલ જેવા રંગ ઉપરાંત ગોલ્ડન, સિલ્વર, બ્લેક અને બ્રાઉન વગેરે ફ્રેમ્સનો પણ સમાવેશ થાય છે. મહિલાઓ અને પુરુષો માટેની આ ફ્રેમ્સ ST અને T90 ઉપરાંત મેટલની વિવિધ સ્ટાઇલમાં પણ ઉપલબ્ધ છે. કલેક્શન ₹995 થી ₹1995 ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.